ઓકે દીકરીઓ, બધા ક્યાંથી આવો છો? કચ્છથી. બધા હારે આવ્યા છો? ટોટલ કેટલા વ્યક્તિ છો? 32. તો હું તમારો ગાઈડ હતો, બરાબર? આપણે પહેલા દરવાજેથી બધું ગેટ ખોલ્યા, ત્યાંથી મેં તમને સમજાવ્યું છે બધું. ધીરે 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 આપણે આગળ ગયા. નીલમ અને માણેક તોપ યાદ રહ્યું? પછી આગળ ગયા, એમાં રાણક દેવી રહેતા, એ નીચેનો માળ જ્યાં તાળા માર્યા હતા, આ બધું તમને દેખાડ્યું. ત્યાંથી પછી આપણે ઉપર ગયા, જે જુનાગઢમાં પહેલા જે લગ્ન થયા એ લગ્નની ચોરી બતાવ્યો ને. એ પછી આપણે ઉપર ચડ્યા, જ્યાંથી આપણે 3 દર્શન થાય. પહેલા દર્શન બજરંગબલી, બીજા દર્શન સુતેલા ભગવાન શિવ, અને ત્રીજા દર્શન અશ્વસ્થામા પહાડ. આ કર્યા તમે? પછી ત્યાંથી આપણે સીધા અંદર ગયા. ત્યાં છેલ્લે જુનાગઢના આખરી બાળકો વારસદાર જે કહેવાય એ કપાઈ ગયા, એ જગ્યા જોઈ? બતાવ્યું ને કમ્પ્લીટ. ત્યાંથી પછી આપણે આગળ ગયા, જે 2 બહેનોએ બલિદાન દઈ દીધા, પછી પાણી આવ્યું. એ કઈ વાવ? અડી અને ચડી. આ 2 બહેનોને ત્યાંથી પાણી મળી ગયું. એ પછી આપણે આવ્યા કોઠા, અનાજના કોઠા. એ પહેલા નવઘાણ. એ નવઘાણ કહો કેટલા વર્ષ પહેલા બન્યો, કઈ સાલમાં બન્યો, કેટલા પગથિયા, બધું મેં તમને સમજાવ્યું. એ પછી આપણે આવ્યા, એ છે અનાજના કોઠા, બરાબર? તો આની અંદર કેટલા વર્ષ અનાજ હાલ્યો હમણાં જ મેં તમને કીધું. કઈ રીતે હાંચવું એ બધી તમને મેં કીધું છે. હવે અહીંયા બધા ફરવા આવે, પાછળથી અમને શું કહે કે અંદર જંગલ સિવાય કાંઈ નથી. તો આ તમને જંગલ લાગ્યું? બધા એમ બોલે કે જંગલ સિવાય, પણ તમે એને ગાઈડ નથી લીધો અને રાઉન્ડ મારી એમને એમ નીકળી જાય. તો બધાએ ગાઈડ લેવાનું છે કે નહીં બેટા? ગાઈડ હોય ને, સમજણ પડે એક એક વસ્તુની. આજે મેં તમને જે ગાઈડ કર્યા, આપણા જન્મથી માંડીને પાછળ સુધીના મેં ઇતિહાસ કીધા. આમાં ખબર પડે શેને કારણે આપણે આવીએ છીએ પૃથ્વી પર. આ બધી વસ્તુ મેં તમને સમજાવી છે. અને શેનાથી આપણે સીધા મોક્ષમાં જઈએ છીએ, તો એ છે પરિક્રમા. આ બધું મેં તમને બધું ડિટેલથી કીધું છે કે નહીં? તો હવે બધા ખુશ થઈ જશો? તો ખાલી એકવાર બોલજો, ગિરનારી મહારાજ કી જય.